નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણું ઘર ચોખ્ખું રહે, સ્વચ્છ રહે એના માટે આપણે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ ઘરની લાઇટ્સ જ્યારે ઓફ થાય અને રસોડામાં નીકળતા વાંદા જો જોવામાં આવી જાય તો આપણને નથી ગમતું. હવે માની લો કે તે જ સમયે તમારા ઘરમાં કોઈ મહેમાન રહેવા આવ્યું હોય તો હવે આપણે ઘણા બધા પ્રયત્નો કરી લઈએ છીએ, છતાં પણ આવા વાંદાથી છુટકારો આપણને નથી મળતો. તો જો તમારા ઘરમાં અથવા તો તમારા ઘરના રસોડામાં વાંદાઓનો ત્રાસ વધી ગયો છે તો તમે એને ભગાડવાના કયા પ્રયત્નો કરશો? સૌથી પહેલાં તો આપણે માર્કેટમાંથી ઝેરી પ્રકારના કેમિકલ્સ ઘરે લઈ આવીએ છીએ. જો કે તમે ઈચ્છો તો કુદરતી અને ઘરેલું ઉપચારોથી પણ એને દૂર કરી શકો. તો આવો જાણીએ કે એ કયા ઘરેલું ઉપચારો છે. તો દર્શક મિત્રો, આ જે ઉપાયો છે એ વાંદાને માર્યા વગર ફક્ત તેમની તીવ્ર સુગંધથી જ ઘરની બહાર ભગાડી દેશે. તો આવો જાણીએ કે એ કયા ઉપાયો છે. તો આપણે વાત કરીશું લવિંગ અને તમાલપત્રની. તો રસોડાના કેબિનેટ, ડ્રોઅર અથવા ખૂણાઓ હોય, તમારે શું કરવાનું કે લવિંગના થોડા દાણા અથવા તો તમાલપત્રના ટુકડા મૂકી દેવાના. હવે આની જે તીવ્ર સુગંધ છે એને કારણે આ વાંદા અંદર આવશે જ નહીં અને ભાગી છૂટશે. ચાલો જાણીએ તજ પાવડર વિશે. તો જ્યાંથી પણ વાંદાની અવરજવર વધારે રહેતી હોય તે જગ્યા ઉપર તમે આ તજ એટલે કે સિનેમન પાવડર છાંટી દો. સિનેમન પાવડરની સ્મેલને કારણે પણ આ વાંદા દૂર ભાગશે. ચલો વાત કરીએ પેપરમિન્ટ ઓઇલ સ્પ્રે વિશે. તો એક સ્પ્રે બોટલ ખરીદી લો અને એમાં પાણી ભરો. હવે એની અંદર પેપરમિન્ટ એટલે કે ફુદીનાનું તેલના 10 થી 15 ટીપા એડ કરો. પછી પાણીને સારી રીતે મિક્સ કરી દો અને જ્યાં પણ તમને વાંદા દેખાવાના શરૂ થાય અથવા એની અવર જવર થતી હોય ત્યાં જઈને સ્પ્રે કરી દો. તમે જોશો કે વાંદા એ જગ્યા ઉપર આવશે જ નહીં. હવે જાણીએ લીમડા વિશે. આપણે સૌ જાણીએ છીએ કે લીમડાની તીવ્ર સુગંધ હોય છે. હવે તમે આ લીમડાના સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકો. થોડું પાણી લો, એમાં લીમડાના તેલના થોડા ટીપા મિક્સ કરો અને રાત્રિ દરમિયાન જ્યાં પણ આ વાંદા સંતાઈ જતા હોય એવા સ્થળો પર જઈને સ્પ્રે કરી દો. ચલો વાત કરીએ વિનેગર. તો સફેદ સરકો એટલે વિનેગર અને પાણીને સમાન માત્રામાં ભેળવી દો અને રસોડાના કાઉન્ટર અને ફ્લોરને સાફ કરો. હવે આની ગંધથી પણ વાંદા દૂર રહેશે. ચલો વાત કરીએ બેકિંગ સોડા અને ખાંડ વિશે. તો બેકિંગ સોડા અને ખાંડનું મિશ્રણ બનાવીને સિંકની નીચે અથવા કેબિનેટની પાછળ છાંટી દો. તમે જોશો કે વાંદા દૂર રહેશે. હવે એ સિવાય ડુંગળી અને બેકિંગ સોડા. તો ડુંગળીની પેસ્ટમાં બેકિંગ સોડાને મિક્સ કરો અને એને ઘરના ખૂણાઓમાં લગાવી દો. હવે આ એવા કુદરતી ઉપચારો છે જે વાંદાને ભગાડવામાં મદદ કરશે અને ઘરના વાતાવરણને પણ સુરક્ષિત રાખશે. તો દર્શક મિત્રો, તમારે માર્કેટમાંથી આવા કેમિકલવાળી વસ્તુઓ ખરીદવાની જરૂર નથી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.